આજ તો બહુ તડકો છે હું હજી તો હમણાં લીંબુ શરબત પીધું ત્યાં પાછો તડકો લાગ્યો મારા માણાને કીધું જા પાછો લીંબુ શરબત બનાય ઓલા આ વખતે તો મારા શરબતમાં આખું લીંબુ નાખી દેજે એ હારું મારા માણાને લીંબુ શરબત હારું બનાવતા આવડે લ્યો લીંબુ શરબત બની ગયો મારા શરબતમાં આખું લીંબુ નાખ્યું ને એ હા તો વાંધો નહીં હે હું છું ભોળા દાદા તે શરબતમાં બરફ નાખ્યો તો ના ના હે તો હું ગળી ગયો એ લીંબુ એટલે તમે તો કીધું તું મારી હાટુ લીંબુ શરબત બનાવે એમાં આખું લીંબુ નાખી દેજે હે તે શરબતમાં આખું લીંબુ નાખ્યું તું હા ઓય બાપા અલ્યા આખું લીંબુ નહોતું નાખવાનું કીધું આખું લીંબુનો રસ નાખવાનું કીધું તું કેવું તમે નહોતું કીધું તમે ખાલી એમ કીધું તું મારી હાટુ લીંબુ શરબત બનાવે એમાં આખું લીંબુ નાખી દેજે અરે બાબા હું લીંબુ ગળી ગયો હું બાપા પણ એમાં કાલા હું કાઢો તડકાનું લીંબુ તો હારું લીંબુ હારું આખું લીંબુ થોડું હારું ઈ હાસુ ઓલા દેકારો કરો હું લીંબુ ગળી ગયો હવે ખોટું હું બોલે એ હાસુ ભોળા દાદા આખું લીંબુ ગળી ગયા હે તું તો ભોળા તારા પેટમાં લીંબુડી ઉગશે એ ઓય બાબા પણ એમાં રોવા હું બેઠા ઈ ખોટું ખોટું કે ખોટું ખોટું કાઈ ના કેતા આપણે લીંબુના બી વાવી તો લીંબુડી ન ઉગે હા તો ભોળો તો આખું લીંબુ ગળી ગયો લીંબુડી ઉગે જ ને એ એમ કાઈ પેટમાં લીંબુડી ન ઉગે ઈવડા ઈ તમને બીવડાવે તમે કાઈ ખોટું ના કેતા હાસુ કેવી એ ભલે હાસુ કેતા હોય તમે જાઓ લો બોલો તમને બીવડાવા મિયા હેલા કેવાનું જમરૂ કેતા તા ઈ વાત હાસી છે તો મારા પેટમાં લીંબુડી ઉગશે તો હારું જ તેને આપણે વેસાતા લીંબુ લાવવાય ન પડે સોનો બનો બેને ઉ લીંબુ ગઈ જાય એનું કાક વિસાઈ ને એ હારું હેલા હું છું ભોળા દાદા કેમ રોવે એ ઈ લીંબુ ગળી ગયા હવે ખોટું હું બોલો લીંબુ થોડા કોઈ ગળી શકે હા તું કહું લીંબુ ગળી ગયો યો બોલો એમ તો કેમ લીંબુ ગળી ગયા એ હું લીંબુ શરબત બનાવતો તો ને તે ભોળા દાદાએ મને કીધું કે મારા શરબતમાં આખું લીંબુ નાખી દેજે તે મેં આખું લીંબુ નાખ્યું તે ઈ લીંબુ ગળી ગયા તમે તો કાકની કાક ઉપાધી કરતા જ હોય કા તમે 500 વીઘા રેસિંગ ચાક વિયા જાવ કા હું 5 વીઘા રેસિંગ ચાક વિયા જાવ રોજ મારે કકડા કેટલો સાંભળવો તો પણ તમારે ક્યાંક વયું જવું હોય તો અમને 5 વીઘા આપી જો અમે પૈસા આપી દેવી ના રે ના મારે કા 5 વીઘા જમીન વેચવાની નથી કે જમીનની વાત જવા જો હું લીંબુ ગળી જો એનું કાક વિચારો એ એમાં મને કાઈ ખબર ન પડે તમે વિચારો ઓ બાપા મારા પેટમાં લીંબુડી ઉગશે તો હવે નાના છોકરા જેમ રોવો હું એમ કાઈ પેટમાં લીંબુડી ન ઉગે અલ્યા બીક તો નથી બેહવાનું મે રમત વિચારી છે હે હું રમત વિચારી ઉનાળામાં બધાને શું ગમે પાણી તો મે પાણીની રમત વિચારી છે પાણીની હું રમત વિચારી એ પાણીમાં કુસ્તી ગોઠવવાની છે એટલે ભોળા દાદાને કિયા કાકાને જમરૂ કાકાની બધાને બોલાવવાના અને બધાને કુસ્તીમાં ઉતારવાના જે જીતે એ વિજેતા એને આપણે ઇનામ આપવાનું હે લ્યો બોલો તો તડકાની બધાને પાણીમાં મજા આવી જાહે હું એટલે તો પાણીમાં કુસ્તી ગોઠવવાની છે પણ એમાં આપણને પૈસા મળશે હા આપણને તો પૈસા મળે જ ને બધા પાસેથી 500 રૂપિયા લેવાના જે જીતે એને એકને જ આપણે ઇનામ આપવાનું છે ને ઈ હાસો હો તો હાલો બધી તૈયારી કરવી હાલો તૈયારી કરીને બધાને બોલાય એવી ઈ ભોળા દાદાની બેઠા છે ને હા બેઠા તો બેઠા હું હાલો રમત રમવા પણ રમત રમવા કેમ આવું ભોળા દાદા લીંબુ ગળી ગયા ભોળા દાદા લીંબુ ગળી ગયા હા એમ તો કેમ લીંબુ ગળી ગયા એ હું લીંબુ શરબત બનાવતો થો તે ભોળા દાદા કે મારી હાટુ લીંબુ શરબત બનાવે એમાં આખું લીંબુ નાખી દેજે તે ઈ લીંબુ ગળી ગયા તો હું લીંબુ ગળી ગયા એનું કાક વિચારો એ હારું એક કામ કરો ભોળા આ બાજુ વી આવો આજ હારું છું મારા પેટમાંથી લીંબુ નીકળી ગયું તો હાલો રમત રમવા હું રમત છે ઈ તો કયો તમે હાલો ત્યારે ને હાલેલા બધા આયા મળી ગયા ને એ જો બોલો ગઢા છે તો હજી ફેફસી ખાવ ખાવાની વસ્તુ ગધાય ખાય ના નહીં ખાય આ ઈ હાસો અને તું શું કામ આવ્યો એ એમી રમત ગોઠવી હાલો રમત રમવા શું રમત છે અરનાળામાં નાવાનું વધારે ગમે કે ખાવાનું નાવાનું તો પાણીની રમત છે હે તો હાલો સાહેબ હાલો હેમંતભાઈ શું રમત છે ઉભા રહ્યો બકુલભાઈ કિયા કાકા ને બધાને બોલાવા ગયા છે ઈ આવી જાય પછી રમત સમજાવું ઈ આમ આવ્યા હા લ્યો બધા આવી ગયા બોલો હવે તો ક્યાં શું રમત છે ઈ એ પાણીમાં કુસ્તી કરવાની છે હે યો બોલો પાણીમાં કુસ્તી કરવાની હા બે ટીમ પાડવાની જે ટીમ જીતશે એને અમે શેક આપશું હે તો અમે જીતશું
કયો એમ થોડા ને માની લેવી કુસ્તીમાં આવો પછી ખબર પડે હમણાં તો રોતું તું હું લીંબુ ગળી ગયો એમ કેતું તું સાનો માનો રે એ ડોહા તું કઈ ન બોલતો ઉભા રહ્યો, અહીંયા નથી બાંધવાનું. હા અમને જવા પાણી દેખાય ત્યાં કુસ્તી કરવા આવ્યા જાવ. હાલો ભાઈ અમે આવી ત્યાં તમે શાક તૈયાર રાખજો એ વાંધો નહીં. હાલો હાલો તો હવે ટીમ પાડી દેવી પણ ટીમ હું કામ પાડવી હું ને ભોળા દાદા અને બીજા બધાય એ વાંધો નહીં તો બોલો તમારી ટીમ માંથી પહેલા કોણ કુસ્તીમાં ઉતરે છે તો હું પણ ભોળા દાદા તમારે કુસ્તીમાં હું કામ ઉતરવું તમે તો શેઠ છો હું શું ને હમણાં બધાને હરાવી દઉં આ તો વાંધો નહીં બોલો તમારી ટીમ માંથી પહેલા કુસ્તીમાં કોણ ઉતરે છે હું એની ટીમ માંથી પહેલા જમરૂ કાકા કુસ્તીમાં ઉતરે છે પણ જમરૂ કાકા એક મુકામ બધાને કુસ્તીમાં ઉતારી ગયો હમણાં બધાને હરાવી દઉં ઓય બાપા સાનો માનો રે ને નિયમ પ્રમાણે હાલ ને એ હારું હવે તો જો સાંભળો હું સિસોટી વગાડું એટલે કુસ્તી તમારે ચાલુ કરવાની અને હું પાછો સિસોટી વગાડું એટલે તમારે કુસ્તી બંધ કરી દેવાની એ હારું હવે તો બે ટીમ માંથી એક માણસ ઉતરો કુસ્તીમાં એ હારું જમરૂ કાકા હારી ગયા ઓલા દાદા આપણે જીતી ગયા શાબાશ શાબાશ હું જમરૂ કાકા તમે કે હાલો હવે તમારી ટીમમાંથી કોણ કુસ્તીમાં ઉતરશે હું હવે તો ઉતરો કુસ્તીમાં એ હારું ઓલા દાદા હમણાં તમે જોજો એને હરાવી દો શાબાશ શાબાશ કુસ્તીમાં પછી બાંધવાનું છે એ વાંધો નહીં તો બોલો હવે તમારી ટીમમાંથી કોણ કુસ્તીમાં ઉતરે છે એ હવે તો ભોળા દાદા એક બાકી છે આઈ હાસુ હાલો તો ભોળા દાદા તમે કુસ્તીમાં ઉતરો એ હારું ડોહા તું પેલા નાઈ લે પછી કુસ્તી કરવી એ ઓ ના બોલતો તું કાઈ જીતી નથી ગયો અમતાભાઈ તમે હારી ગયા ભોળા દાદા જીતી ગયા શાબાશ ભોળા દાદા શાબાશ ઓ ભાઈ હજુ બાકી શું આ તો તું વિલા ક્યાં કાકા તમે હારી ગયા ભોળા દાદા તમે જીતી ગયા ભોળા દાદા હવે કોઈ નથી બાકી આપણે જીતી ગયા હાલો તો શાક લેવા હાલો 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 ભોળા દાદા ભોળા દાદા ની જીત્યા હે ભોળા દાદા તમે જીત્યા કોંગ્રેચ્યુલેશન અભિનંદન એ અભિનંદન પછી આવ્યો પેલા શાક આપી જો એ હારું લ્યો મમરાભાઈ ભોળા દાદાને શાક આપી જો લ્યો હે આવું છે બટાકાનું શાક પણ બટાકાનું શાક હું કામ આપ્યું અમે તો કીધું તું કુસ્તીમાં જે જીતે એને શાક આપશું હે પણ અમે તો પૈસાનો શાક સમજ્યા થા તમે પૈસાનો શાક સમજ્યા ઈ તમારી ભૂલ કહેવાય પણ એમ થોડું હાલે કઈ બટાકાનું શાક થોડું આપવાનું હોય તો અમે તો એમ જ કીધું તું જે જીતે એને શાક આપશું જો બોલો આવડા ખોટી વસ્તુ આપવાના હોય ત્યારે જ આપણે જીતવી કા ભોળા દાદા